ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. માણાવદરની મુલાકાત લઈ ફરી મેદાનમાં આવતા પૂર્વ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા. જળબંબોળ ઘેડ પંથકની દયાજનક સ્થિતિ અંગે પ્રદેશ કિસાન કોંગ્રેસે પાઠવ્યું આવેદનપત્ર. જોશીપરા વિસ્તારમાં મહિલાના ત્રાસથી ત્રાહિમામ રહેવાસીઓની કલેક્ટરને રજૂઆત. અને ગેરકાયદેસર દોરતા નિયમ ભંગ કરતા
સામે ટ્રાફિક શાખાને લાલ આંખ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ઘણા લાંબા સમયના વિરામ બાદ પૂર્વ મંત્રી અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ લોકોના પ્રશ્નો સાંભળવા શુભેચ્છા મુલાકાત લીધી હતી. માણાવદર નૂતન મિલ ખાતે જવાહર ચાવડાએ લોકો સાથે પ્રશ્નોને લઈને શુભેચ્છા મુલાકાતનું આયોજન કર્યું હતું. આ મુલાકાતમાં ઉપસ્થિત આગેવાનોએ વર્તમાન ધારાસભ્યને લઈને બળાપો ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે પૂરની સ્થિતિ સમયે હાલના ધારાસભ્યો ફોન ઉઠાવતા નથી અને લોકોના પ્રશ્નો પણ સાંભળતા નથી. ત્યારે પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાના સમયમાં લોકોના કામ થતા હતા. તો બીજી તરફ શુભેચ્છા મુલાકાત દરમિયાન મીડિયા સામે જવાહર ચાવડાએ કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો. પાદડી ગામના મહેશ મુછડિયાએ જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે પાણીનું પૂર આવતા ગામમાં તેમજ આસપાસના વિસ્તારોમાં પણ ખૂબ જ નુકસાન થયેલ છે. 3 દિવસ સુધી ગામ આસપાસના વિસ્તારમાં પાણી ભરાયેલું રહ્યું હતું, છતાં પણ ધારાસભ્ય ફરક્યો ના હતો. આ વિસ્તારમાં ઘણા પ્રશ્નોથી લોકો પરેશાન છે. અગાઉ ગામનો ઓજત નદીનો બેઠો પુલ હતો, તેને નવો બનાવી આપવામાં આવેલ હતો, જેથી આજે લોકો અવર જવર કરી શકે છે. માણાવદર તાલુકાના પાદડી ગામના વતની છું. અમારે જે પૂરને કારણે જે અમારા ગામમાં જે અમારા વિસ્તારમાં નુકસાન થયેલ છે તે અમારા ગામની પરિસ્થિતિ પાણીને કારણે જે 3 દિવસ સુધી અમારા ગામમાં પુષ્કળ પાણી હતું, અમે અવર જવર થઈ શકે એવી હાલત નથી. અને ત્યારે આજે જવાહરભાઈ ચાવડા તેના નૂતન બિલ્ડિંગ ખાતે શુભેચ્છક મુલાકાતે આવેલા અને અમે મળેલા અને તેમને અમે રજૂઆત કરેલ કે ભાઈ અમારા ગામમાં આવી પરિસ્થિતિ છે તો અમારા કામનું નિકાલ થાય તે માટે અમે શુભેચ્છા મુલાકાત કરેલ છે. તમે સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરી? અમે સ્થાનિક ધારાસભ્યને ફોન કરેલા પણ એક પણ ફોન રિસીવ થયેલ નથી. ઘણા બધા હતા અને ઘણા બધા જવાહરભાઈએ સોલ્યુશન કરેલ છે કે અમારા જ ગામના જે ઓજત નદીનો બેઠો પુલ હતો તે નવો બનાવેલ છે, જેથી કરીને અમારે આજે પુલમાંથી જ અમારે થોડા ઘણી અવર જવર થઈ શકે છે. અમે આજે નૂતન મિલમાં આવ્યા હતા જવાહરભાઈની શુભેચ્છા મુલાકાત લેવા માટે, અને અમારી બાજુ પૂરની પરિસ્થિતિ ભયંકર હોય. સ્થાનિક લોકો હાલે વખતે અમારે દેસિંગા, મરમત, સરાડિયા, વેકરી આ તમામ ગામના પૂર બહુ નુકસાન કરે. એના માટે રોડ, રસ્તા આ તે સ્થાનિકને વાલે ખેલે રજૂઆત કરેલી હોય. પણ આની પહેલાં જ્યારે જવાહરભાઈ હતા ત્યારે અમારે બાજુ બધે ફૂલ હાથે બનાવી દીધું, રોડ રસ્તા બનાવી દીધા. આ વખતે અમારો દેસિંગા, સરાડિયા રોડ બંધ હતો, તો અમે જુનાગઢ રજૂઆત કરી કે સાહેબ આ રોડ બંધ છે તો એનું શું કરવું? તો કે ભાઈ અમે હમણાં આવી અને ચાલુ કરીએ. એની કોઈએ કર્યો નહોતો, ગામજનોએ અને સ્થાનિકોએ થઈ અને એ રસ્તો ચાલુ કરેલ હતો. હવે આ વખતે તો અરવિંદભાઈ લાડાણી ભાજપમાં આવ્યા પછી તો એ કહે કે ભાઈ હું અહીંયા પૂરાયેલો છું તો પ્રજાના કામ ક્યાંથી કરું? તો ભાઈ નેતા લોકો હોય એને એમ કહેવાય કે હું પૂરાયેલો છું, ફસાયેલો છું. ફોન તો ઉપડે કે ન ઉપડે? ગમે ના ઉપાડવા જોઈએ. અમે ગામના સરપંચ છે તો ગમે ના ફોન ઉપાડીએ. ફોન તો ગમે ઉપાડો ને એમ ફોન ઉપાડતા નથી એવું છે. હા, એમ પ્રજા એમ કે ભાઈ કોઈના ફોન નથી રિસીવ કરતા. ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી હજી તો ધારાસભ્ય કઈ કામ કર્યું નથી. કોઈને આખી વર્ગે એવું દેખાણું નથી કે આ કામ કરી દીધું. તમારી શું અપેક્ષા હોય? કેવા ધારા? અમારે તો જો ભાઈ વેકરી, સરાડિયા, દેસિંગા એને પૂરની પરિસ્થિતિ હોય ને ખાસ રોડ રસ્તાની જરૂર છે. અમારી બાજુમાં વેકરી ગામ છે, એમાં રસ્તો જ નથી બનતો કોઈ દી. પૂર્વ ધારાસભ્ય જવાહરભાઈ છે તો અટાણ સુધી કાંઈ કરતા હતા ને બધીનું કામ કરતા હતા. પ્રજાને નો આખી વર્ગ્યું એટલે પછી ધારાસભ્ય બદલાવ્યા. હવે આ ધારાસભ્યને કરવું જોઈએ. કામ તો ગમે આવે, પ્રજાનો પ્રતિનિધિને કરવું જ જોઈએ. શું રિપ્લાય તમે જવાહરભાઈને વાત કરી? જવાહરભાઈને કીધું ભાઈ પૂરની પરિસ્થિતિ આવી હતી, આમાં તમારે બધીને ધ્યાન દેવું જોઈએ અને સરકારમાં રજૂઆત કરવી જોઈએ. વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એક વૃક્ષ માં કે નામ શીર્ષક અંતર્ગત વૃક્ષારોપણ કરવા લોકોને અપીલ કરી છે. ત્યારે જૂનાગઢમાં પણ આ અભિયાનનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જવાહર નવોદય વિદ્યાલય ખાતે આજે સ્વામી વિવેકાનંદ યુથ બોર્ડના સહકારથી વૃક્ષારોપણનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. પ્રિન્સિપાલ વિનોદ કુમારના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં 250 વિદ્યાર્થીઓ અને 30 શિક્ષકોએ મળીને કુલ 200 થી વધારે વૃક્ષારોપણ કર્યું હતું. એટલું જ નહીં, આ વૃક્ષોનું જતન કરવા માટે પણ શપથ ગ્રહણ કરી હતી. સ્વામી વિવેકાનંદ યુથ બોર્ડના અભિયાનને સૌ કોઈએ આવકારવું જોઈએ તેમ જણાવીને પ્રિન્સિપાલે પર્યાવરણ બચાવવાના ભાગરૂપે આ અભિયાન ચલાવવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે ભારત માતાના નામે પણ
આપણે અચૂક એક વૃક્ષ વાવવું જોઈએ અને તેનો ઉછેર કરવો જોઈએ. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જવાહર નવોદય વિદ્યાલય જૂનાગઢ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા બહુ સરસ એક વૃક્ષારોપણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે અને ખરેખર આજના યુવાનને, આજની યુવા પેઢીને વૃક્ષોના મહત્ત્વ પ્રતિ જે એનું મહત્ત્વ વિશે એને જાણકારી આપીએ એ આપણા શિક્ષણનો જ એક ભાગ છે. અને આ કાર્યક્રમના માધ્યમથી આ જવાહર નવોદય વિદ્યાલય જૂનાગઢના વિદ્યાર્થીઓ બહુ લાભાન્વિત થયા છે. એ લોકોએ વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કર્યો છે અને હારે હારે આ વૃક્ષને સાચવવાની શપથ પણ લીધી છે. અને બહુ સરસ અમારા વડાપ્રધાન સાહેબે એક સ્લોગન આપ્યું છે કે એક વૃક્ષ માની નામ. તો મા અને મા ભારતી, આપની પોતાની મા અને ભારત માતા બંનેના નામે જો વિદ્યાર્થીઓને આજે જે વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કર્યો છે એના બદલ હું સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડનો ખૂબ ખૂબ આભારી છું અને આશા કરું છું કે આવા યુવાઓને પ્રેરિત કરવાવાળા કાર્યક્રમ તમે પછી આ વિદ્યાલયમાં આયોજિત કરાવો. આજે 200થી વધારે વૃક્ષની આ વાવેતર કરવામાં આવ્યો છે. અમારા 250થી વધારે વિદ્યાર્થી અને 30થી વધારે શિક્ષકોએ આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધેલ છે. જૂનાગઢમાં ગંધર્વપાડામાં બિરાજતા ભગવાન જગન્નાથજી રવિવારે નગરચર્યા પર નીકળશે, જેને લઈને આજ રોજ ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે વિષ્ણુ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રાના રૂટ પર મગ સહિત 75 કિલો પ્રસાદનું ભાવિકોને વિતરણ કરવામાં આવશે. રવિવારના રોજ અષાઢી બીજના દિવસે ભગવાનનું શાહી સ્નાન, બીજ હાંડી ભોગ આરતી, ત્યારબાદ બપોરે 3 કલાકે રથયાત્રા પ્રસ્થાન કરશે. રથયાત્રા મહોત્સવ અંતર્ગત મંદિરને વિવિધ સુશોભન અને રોશનીથી શણગારવામાં આવેલ છે. પ્રાચીન જગન્નાથજી મંદિરથી નીકળનાર રથયાત્રા દરમિયાન કાયદો વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે એસપી હર્ષદ મહેતાની સૂચનાથી ડીવાયએસપી તેજ ધાંધલિયાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝનના પીઆઈ વિજય સાવજ, બી ડિવિઝનના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર એચપી ગઢવી તેમજ 8 પીએસઆઈ સહિતના 110 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રાની સાથે દરેક હિલચાલ પર બોડી વોર્ન કેમેરા વગેરેના માધ્યમથી નજર રાખવામાં આવી રહી છે. જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત 20મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આપણે જે વર્ષોથી પરંપરાગત જે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા અષાઢી બીજના રોજ જે ભગવાન બધા ભાવિકજનોને સામેથી દર્શન આપવા નીકળે છે એ મુજબ આજ રોજ વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન છે અને આ વિષ્ણુયાગ યજ્ઞમાં બહોળી સંખ્યામાં ભાવિકજનોએ લાભ લીધો છે. અને આવતીકાલે એટલે કે તારીખ 7/7/2024ના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા જે અષાઢી બીજના રોજ ભવ્ય નીકળનાર છે તેમાં સવારે 8 વાગે ભગવાન શ્રી જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીનું શાહી સ્નાન કરાવવામાં આવશે અને તેમાં બહોળી સંખ્યામાં ભાવિકજનો દર્શનનો લાભ લેશે. અને ત્યારબાદ ભગવાનને આભૂષણો પહેરાવી અને એમને સ્થાપિત કરી નિજ જગ્યાએ અને ત્યારબાદ બપોરના 3 વાગે શહેરના આપણા જે સાધુ સંતો, વરિષ્ઠ નાગરિકો અને આગેવાનોના નેજા હેઠળ આપણે આ રથયાત્રા પહિન વિધિ એટલે કે ભગવાનને આપણે ચાંદીના સાવરણથી એનો માર્ગ સાફ કરી અને ભગવાનનો રથયાત્રાનો માર્ગ પ્રશસ્ત કરીશું. એ વિધિ દ્વારા રથયાત્રાનો પ્રારંભ થશે અને આ રથયાત્રા શહેરના આપણા રાજમાર્ગો જેવા કે દીવાન ચોક, શેજની ટાંકી, દીવાન ચોક, લીમડા ચોક, ત્યારબાદ પંચાટડી, આઝાદ ચોક થઈ, કાળા ચોક થઈ અને દાંતા રોડ, કડિયાવાડ થઈ અને નિજ મંદિરે ત્યાં પધારશે. ત્યારબાદ ભગવાનને જે બહારથી આવેલા હોય છે તો એને ધૂળ કચરો ઉડેલા હોય છે, અશુદ્ધ થઈ ગયેલા હોય છે, તો એમને ત્યારબાદ પાછું શાહી સ્નાન કરવામાં આવશે. ત્યારબાદ નિજ મંદિરમાં મૂર્તિ સ્થાપિત કરી મહાઆરતીનું આયોજન કરવામાં આવે એટલે મહાઆરતી થશે, જેનો બહોળી સંખ્યામાં ભાવિકજનો લાભ લે છે. અને ત્યારબાદ મંદિરેથી ભગવાનને ધરાવેલ ભોગનો પ્રસાદ ભાવિકજનોને પ્રસાદ વહેંચવામાં આવશે. આ રથયાત્રામાં આપણે ભગવાનના મુખ્ય 3 રથ, ત્યારબાદ બેન્ડ વાજા, રાસ મંડળી અને વિવિધ ફ્લોટ્સ જેવા કે
આપણે પરંપરાગત હર વખતે હરે રામ હરે કૃષ્ણ ઇસ્કોનવાળા જોડાય છે, સત્સંગ મંડળ એ મુજબ એ લોકો રાબેતા મુજબ જોડાશે અને આ રથયાત્રામાં ભાગ લેશે. જૂનાગઢ શહેરમાં અને જૂનાગઢ જિલ્લામાં માંગરોળ સહિત અન્ય ટાઉનમાં પણ જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. સમગ્ર જિલ્લામાં આ તમામ પોલીસ તરફથી તૈયારીઓ કરવામાં આવી છે. દરેક રૂટ ઉપર આજે રૂટ માર્ચ કરવામાં આવી રહ્યો છે. આ રૂટ ઉપર BDSની ટીમ ચેકિંગ કરી રહી છે. સાથે સાથે અમારી ગર્વ અને QRTની ટીમ એ તૈનાત રહેશે અને આ બંદોબસ્ત છે એના લોકલ DYSP શ્રી અને એમની સાથે મળીને સમગ્ર જિલ્લાનો જે બંદોબસ્ત છે એ લગભગ 1200થી વધારે પોલીસ છે એ કાલે તૈનાત રહેશે. ખાસ કરીને ભેસાણમાં પણ જે મેળો ચાલી રહ્યો છે પરબનો, એ મેળામાં પણ પોલીસ ત્યાં સમગ્ર બંદોબસ્ત ચાલુ છે. આ રથયાત્રામાં સમગ્ર રૂટ ઉપર પણ ટ્રાફિક બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે, જેથી કરીને ત્યાં કોઈપણ પ્રકારે આ રથયાત્રાના રૂટને અડચણ ન થાય. સાથે સાથે અમારી ડ્રોન સાથેની CCTV કેમેરામાં પણ આ સર્વેલન્સ ચાલી રહ્યું છે. વિડીયોગ્રાફી અને બોડી વોર્ન કેમેરા દ્વારા પણ આખા સમગ્ર રૂટ ઉપર અને દરેક ઇવેન્ટને કેમેરામાં પણ કેદ કરવામાં આવશે અને પોલીસ તરફથી તમામ તૈયારીઓ છે એ પૂર્ણ કરવામાં આવી છે. લોકોને પણ એક અપીલ છે કે આપ પણ જ્યાં પણ આવતીકાલના જે તહેવાર સમગ્ર જિલ્લામાં આપ માણી રહ્યા છો, ઉજવી રહ્યા છો શ્રદ્ધા સાથે, ભક્તિ સાથે, તો શિસ્તબદ્ધ રીતે આનંદ ઉલ્લાસ સાથે અને જ્યાં જ્યાં કોઈ પણ અન્ય એવા લોકોને, મહિલાઓ, બાળકો કે ભાગદોડ ન થાય એના માટેની તમામ તકેદારી રાખે. આ અગાઉ તમામ આયોજકો સાથે પણ સંપૂર્ણ રીતે મિટિંગો કરવામાં આવી છે અને કોઈ પણ બનાવ ન બને એની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. જ્યાં સંવેદનશીલ છે ત્યાં પણ ધાબા પોઈન્ટ રાખવામાં આવ્યા છે. આજે રાત્રે અને આવતીકાલે સવારે પણ રથયાત્રાના પૂર્વ સંદર્ભે ધાબાનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. એમાં ડ્રોન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને અમારી બાકીની લોકલ જે સર્વેલન્સની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ SOGની ટીમો પણ આ બાબતે તકેદારી માટે બંદોબસ્ત રાખવામાં આવેલો છે. જળબંબોળ ગીર પંથકની દયાજનક સ્થિતિ અંગે પ્રદેશ કિસાન કોંગ્રેસ આવેદનપત્ર પાઠવ્યું હતું. તાજેતરમાં જૂનાગઢ જિલ્લામાં અનરાધાર વરસેલા વરસાદથી ગેડ પંથકમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. ગેડ પંથકના 35થી વધુ ગામોમાં અને ખેતરોમાં પાણી ઘૂસ્યા હતા. પાણીના પ્રવાહના કારણે ગેડ પંથકના ખેતરો અને ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા, જેના કારણે લોકોના જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. આ મામલે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા ગેડ પંથકમાં પૂરની સ્થિતિ નિવારવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું કે ગેડ પંથકમાં મોસમના પહેલા જ વરસાદમાં ઓઝત નદીમાં પૂર આવ્યું હતું, જેના કારણે ભારે તારાજી સર્જાઈ હતી. ગેડ પંથકના અનેક ગામો અને ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા. ગામો, ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. તો બીજી તરફ અહીંના એક પણ રાજકીય આગેવાનો આ વિસ્તારની મુલાકાતે આવ્યા ન હતા. ગુજરાત કિસાન કોંગ્રેસની ટીમે ઓઝત કાંઠાના કોયલાણા, મટિયાણા, આંબલિયા, બાલાગામ, બામણસા સહિતના ગામોની મુલાકાત કરી હતી અને અસરગ્રસ્ત ખેડૂતોને વેદના સાંભળી હતી. ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસે ગેડ પંથકની તારાજી માત્ર ને માત્ર તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે સર્જાણી હોવાના આક્ષેપો કર્યા છે અને જણાવ્યું હતું કે દર વર્ષે તંત્ર દ્વારા નદીની સફાઈની કામગીરી કરવામાં આવતી નથી. માત્ર કાગળ પર જ કામગીરી બતાવવામાં આવે છે, જેના કારણે ગેડ પંથકમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે ગેડ વિસ્તારની પૂર સ્થિતિને લઈને ખેડૂતો પાસે જ્ઞાન છે તે સરકારના એન્જિનિયરો કે અધિકારીઓને લઈને તો તેના ડિગ્રી કે અભ્યાસની કોઈ જરૂર નથી એવી રજૂઆત કરી હતી. ઓઝત કાંઠાના કોયલાણા, મટિયાણા, આંબલિયા, બાલાગામ, બામણાસા બધા જ ગામોમાં 2-2.5 કિલોમીટર કાદો અને ગારો કચરતા જઈ અને જે જગ્યાએથી નદી તૂટી છે એની મુલાકાત કરી અને જાણ્યું તો માત્ર ને માત્ર ભ્રષ્ટાચારની બદબૂ સિવાય બીજું કાંઈ જ દેખાયું નથી. જે દર વર્ષે નદી સાફ કરવાની હોય, જાડી જાખરા સાફ કરવાના હોય, એ માત્ર કાગળ પર થયા છે.
જે પુલો બનાવવાના હોય એ ભ્રષ્ટાચારના કારણે એના ગાળાઓ નાના રાખ્યા અને એના કારણે એ જે પુલો છે એ ડેમની અવસ્થામાં આવી ગયા, કારણ કે એમાં જાડી જાખરા ભરાઈ ગયા. એટલે સરકારના એન્જિનિયરો જેને લાખો રૂપિયાનો પગાર આપણે દઈએ છીએ એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ કરે છે, એના સિવાય કાંઈ કરતા નથી. નથી ધારાસભ્યશ્રીને ફુરસદ, નથી સંસદ સભ્યશ્રીને ફુરસદ, નથી કલેક્ટરને ફુરસદ કે ત્યાં જાય. એટલે આજે આ વિસ્તારના ગામોના ખેડૂતો જે છે એ તમામ ગામ દીઠ 2-3 ખેડૂતો આવી અને કલેક્ટરને કહ્યું હતું કે તમે ત્યાં સુધી નથી પહોંચી શકતા, અમે તમારી પાસે આવ્યા છીએ અને આનો નિર્ણય અને નિકાલ તાત્કાલિક કરવામાં આવે. દુઃખની વાત એ છે કે 35થી 40 ગામો ભાદર અને ઓજત કાંઠાના જે ગામો છે આ ગામો દર વર્ષે એકાદી વખત 25-50 ઇંચ વરસાદ પડે અને બેટમાં ફેરવાઈ જાય તો સમજાય, પણ દર વર્ષે આ તંત્રના પાપે, ભ્રષ્ટાચારના પાપે, કહેવાતી ડબલ એન્જિનની સરકારના પાપે, કહેવાતા વિશ્વગુરુના સપના દેખાડતી સરકારના પાપે દર વર્ષે ખેડૂતો છે એ ભોગ બને છે. દર વર્ષે એમાં માની લ્યો કે કોઈ ગામની અંદર કોઈને પ્રેગ્નન્સીની તકલીફ થઈ કે કોઈને હાર્ટ એટેક જેવી તકલીફ થઈ તો 7-7 દિવસ સુધી જે ગામ સંપર્ક વિહોણા હોય એ ગામની વ્યવસ્થા કરવાનું આજે સરકારને હજી સુધી સૂઝતું નથી કે ભ્રષ્ટાચાર કરવા માટે જેમ ભાજપ દર વખતે આફતમાંથી અવસર શોધતી હોય છે એમ આ ભ્રષ્ટાચાર કરવા માટે ભાજપને આફતમાંથી અવસર મળે છે. એટલા માટે થઈ અને આ ખેડૂતોને, આ ગામોના ખેડૂતોને દર વખતે પાણીમાં ડૂબાડે છે. શું? આ મારો સવાલ છે. અમારે દર વર્ષે ઓજતના પાણીનો પ્રશ્ન રહે જ છે ખેડૂત બધાને. અમારે ત્યાં દર વખતે સેલ આવે અને નુકસાન થાય જ છે. દર વખતે રજૂઆત થાય, સર્વે થાય છે અને વીઘા દીઠ 1000-1500 નાખે. એ નાનડિયામાંય નાખે, નાકરામાંય નાખે ને કોયલાણામાંય નાખે છે. એવું નથી સરકાર વોટ બેંક બસાવવા અથવા તો જે કાંઈ કરતી હોય પણ નાખે છે બધાના ખાતામાં. જે પ્રોપરલી સર્વે થવું જોઈએ, પ્રોપરલી નુકસાન થવું જોઈએ, જે ખેડૂતને વધારે નુકસાન થયું એનું વધારે વળતર મળવું જોઈએ, એ તો થતું જ નથી. પણ બધાનું જ ઓલ ઓવર થાય છે. આપણો દેશ ઋષિ અને કૃષિનો દેશ કહેવાય. ઋષિઓ તો રહ્યા નહીં, પણ આવીને આવી રીતે કૃષિ પણ નહીં રહી. બધા ખેડૂત હાઈ કોપાયમાન છે કે આવી રીતે ખેતી કરવી કેમ, પ્રશ્ન છે. હા, રોજનો પ્રશ્ન છે. દર વર્ષે અહીંયાથી મથાળ મોટું, ઓજતનું મથાળ ઓલ ઓવર મોટું, ધારી, ગુંદારી, સત્તાધાર, જુનાગઢ બધાના પાણી ત્યાં આવે. જેવા હોય એવા, કેમિકલવાળા હોય કે ચોખા હોય, બધા પાણી ત્યાં આવે અને એ ખેતરોને બગાડે છે. ત્યાં કશું સરકારી ઓફિસર, કોઈ એવું હાઈ લેવલ કોઈ સાહેબો કોઈ દિવસ આવ્યા નથી ત્યાં જોવા માટે, અથવા તો આનું પ્રોપરલી કંઈ રસ્તો નીકળે, સરકાર કંઈ કરી શકે, કાંઈ વિચારણા આગળ થતી નથી. એટલે દર વખતે આજે એ જ કહેવાનું કે સરકારશ્રીનો અવાજ જાય અને કૃષિને ખરેખર બચાવવી હોય તો આ લોકોનું પણ સાંભળવું પડે. 1-2 ખેતર નથી, 1-2 ગામ નથી, ઘણા ગામ છે અને ઘણા ગામનો આ પ્રશ્ન છે કે દર વખતે આવી રીતે પાડા થાય અથવા તો આ પાણી આવે છે અને એક ઝાટકે તૂટે છે અને આ હોનારત સર્જાય છે. વગર હોનારતના વરસાદે હોનારત થાય છે એ વિશે રજૂઆત કરવા છે કલેક્ટર. અને મગફળી જે ચોમાસું પાક છે એમાં નુકસાની થાય છે અને ઉનાળે પાછું પાણી આપતા નથી કોઈ પણ સૌની યોજના. સાહેબે કીધું કે હું કલેક્ટર શ્રી સુધી અવાજ મારો પહોંચાડી, પણ અમને નથી કલેક્ટર મળ્યા કે નથી કલેક્ટરનું નામ મળ્યું. સાહેબે કીધું કે અમે કલેક્ટર સુધી અવાજ પહોંચાડશું. જૂનાગઢમાં સખી મંડળ અને સફાઈ કર્મચારી મહિલાઓએ મનપા કચેરી ખાતે હંગામો મચાવ્યો હતો. આઉટસોર્સિંગ મહિલાઓએ ફિક્સ કર્મચારી અથવા તો કાયમી કર્મચારી તરીકે લેવા માંગણી કરી હતી. 1000 રૂપિયા એજન્સી કાપાત કરતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ₹6000 જેટલો પગાર આપી શોષણ કરવામાં આવતા 300 જેટલી મહિલાઓ હડતાલ પર ઉતરી ગઈ છે. દરમિયાનમાં મહાનગરપાલિકાના 300 મહિલાઓ સફાઈ કર્મચારીઓએ કમિશનરને વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી. ફિક્સ પગારમાં લેવા અને પગાર વધારવાની પણ માંગણી કરી હતી. જ્યાં સુધી પગાર વધારો નહીં થાય ત્યાં સુધી હડતાળ ઉપર રહેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. હું સખી મંડળમાં નોકરી કરું છું સફાઈની. અમે 5 વર્ષથી નોકરી કરીએ છીએ અને અમને 7000 ફિક્સ પગાર આપે છે, પણ 7000 પૂરો આવતો નથી. અમને 6 આવે, 5.5 આવે અને અમે કોરોના કાળથી અમે નોકરી કરીએ છીએ તો અમારી કોઈ માંગ નથી પૂરી કરતા. કોરોનામાં બધા ઘરે બેસી ગયા હતા પણ અમે વાળવા નીકળતા હતા અને આખું જૂનાગઢ અમે સાફ કરતા હતા. અને મારું એક્સિડન્ટ થયું છે હમણાં 15 દિવસથી, કોઈ પણ ધ્યાન દેતા નથી. હું 15 દિવસથી ઘરે છું તો મારી હાજરી પૂરી નહીં કે કાંઈ નહીં. માંગણી છે કે અમને કાંઈ નહીં કરે, કાં ફિક્સ ના લે અને અમને આ પગાર પોસાતો નથી. 6000
હડતાલ અમે પાડશું જ્યાં સુધી અમને સારો જવાબ નહીં આપે ત્યાં સુધી. અમે 300 બાયું છે અને અમે 5 વર્ષથી એટલી મહેનત કરીને કામ કરીએ છીએ, કોઈ નથી ધ્યાન દેતો. સખી મંડળમાં બોલું છું કમરદીપમાંથી. અમે 6000માં 5 વર્ષથી અમે કામ કર્યું છે. હવે આ જમાનામાં મોંઘવારી એટલી છે કે અમારે પૂરું થતું નથી કોઈ રીતે. અમારે રિક્ષા ભાડા, અમારે બધી મકાન ભાડું બધું અમારે કેમ પૂરું કરવું અત્યારે? અટા લગી અમે બધું સહન જ કરી, હવે કેમ અત્યારે કરવું એમ? 7000 પૂરો નથી અમારે આવતો. હાથમાં અમારે માંગણી છે અમારે 5-5 અમારે બધી બાઈઓ અત્યારે આવી છે. અમારે 6000 રૂપિયામાં ભાઈ પૂરું પડતું નથી. આ લોકો અમારે 5 વર્ષ અમારે સામે જોતા જ નથી. અમારા ફિક્સના ઓર્ડર દઈ આવે એ અમારે જોઈ છીએ. 6000 રૂપિયામાં અમારું કોઈ ગુજારણ હાલતું નથી. બરોબર છે? આ કોન્ટ્રાક્ટ બંધ કરાવી દો તો સારું. અમે આમના લઈએ ફિક્સમાં લઈ રહ્યો. અમને અમારે ફિક્સની માંગણી જોઈ. અમારે બીજું કઈ નહીં. અમને ભલે 6000 રૂપિયા પગાર આપો, અમને ફિક્સમાં લ્યો. સતત 8 દિવસથી ગિરનાર રોપવે બંધ હોવાથી યાત્રિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. 28 જૂનથી ગિરનાર રોપવે શરૂ નહીં થતા સતત બંધ રહેતા પ્રવાસીઓને ધરમના ધક્કા થઈ રહ્યા છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદને લીધે બંધ રાખવામાં આવ્યું હોવાનું પ્રવાસીઓએ જણાવ્યું હતું. પવન સાથે ઊંચાઈ પર ખરાબ વાતાવરણ પણ જવાબદાર હોય. યાત્રિકોની સલામતીને ધ્યાને લઈને રોપવે સેવા બંધ રાખવાની ફરજ પડી હોવાનું રોપવેના અધિકારી દીપક કપડીસે જણાવ્યું હતું. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર
વાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જોશીપરા વિસ્તારમાં મહિલાના ત્રાસથી ત્રાહિમામ રહેવાસીઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી. જૂનાગઢમાં જોશીપરા વિસ્તારમાં એક મહિલા દ્વારા છેલ્લા 8 વર્ષથી એનકેન પ્રકારે ત્યાંના રહેતા તમામ રહેવાસીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. ખોટી રીતે કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવતી હોવાની રજૂઆત કલેક્ટરને કરવામાં આવી છે. રહેવાસીઓએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 8 વર્ષમાં અનેક વખત રજૂઆત અને ફરિયાદો કરવા છતાં પણ મહિલા દ્વારા કાયદાનો દુરુપયોગ કરીને ખોટી રીતે હોસ્પિટલમાં દાખલ થાય છે અને જોશીપરા વિસ્તારના રહીશોને તથા વેપારીઓને હેરાન પરેશાન કરે છે. જોશીપરામાં આવેલા રાધા એપાર્ટમેન્ટના રહીશો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ માથાભારે મહિલાના ત્રાસમાંથી મુક્ત કરવા માટે માંગણી કરી હતી. રહેવાસીઓના જણાવ્યા અનુસાર આ મહિલા રાજકીય વર્ગ ધરાવે છે, માથાભારે તત્વો સાથે સંકળાયેલી છે તેમજ તેને પોલીસની પણ કોઈ બીક ના હોય તે રીતે વર્તન કરે છે. ત્રિશુલ જેવા હથિયાર પણ સાથે રાખીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. રાતે એપાર્ટમેન્ટમાં રહું છું ને પાછળ નીચે એ જ એપાર્ટમેન્ટમાં સાડીની શોપ ચલાવું છું. તો આ જે છેલ્લે મેટર થઈ ને ત્યાં પાછળ આવીને પણ મને એમ ધમકી આપી કે તું આ બંધ કરી દે, નહીં તો હું બધા મારા તત્વોને લઈ અને તારું આ બધું બંધ કરાવી. એ રેકોર્ડ પણ મારી પાસે છે અને અમને આ કેટલા વર્ષથી હેરાન કરે છે. એપાર્ટમેન્ટમાં અસહ્ય ત્રાસ છે એનો. કોનો? સુમિતાબેન રાખોલિયા. શું કરે છે? બધા બસ ગાળાગાળી કરે, મારવા દોડે, પાઇપ લઈને રખડે, નાના છોકરા પણ બીવે છે એપાર્ટમેન્ટમાં અને બહુ ત્રાસ છે. આજુબાજુ બધા એપાર્ટમેન્ટવાળાનો ત્રાસ છે. નીચે દુકાનવાળા બધા FIR કરાવ્યા, બધાએ પોલીસ સ્ટેશનમાં જઈને રજૂઆત કરી પણ કાંઈ આગળ વધતું જ નથી ને એનો ત્રાસ વધતો જ જાય છે. અમારે પહેલાં મારા ડે છે સુમીબેન, એ એટલા ત્રાસ આપે છે કે નાના છોકરા નીકળી નથી શકતા, ભણવા નથી જઈ શકતા, પણ એટલું આપણને બીક લાગે છે. ત્રિશુલ લઈને પાઇપો લઈને મારવા દોડે છે. પણ મોટા નાના બધા સબ અંદર રહે છે તો અમને એમ થાય છે કે અમકો મારી નાખશે એટલે કોઈ નહીં કરતા નથી, કોઈ બોલતા નથી. ફેર બી એટલું ગાયરું દે છે ને, એટલો ખરાબ શબ્દ બોલે છે ને કે કોઈ બોલ એમ થઈ જાય કે આપણને એ આવો માણસો છે ને સાહેબ એને છે ને ગમે એમ કરે ને એને ક્યાંક કરો તમે. અમારા જોશીપુરા વિસ્તારમાં રાધે એપાર્ટમેન્ટમાં અમે બધા રહીએ છીએ. ત્યાં અમારે એક સુમીબેન કરીને, સુમીબેન અશોકભાઈ રાખોલિયા, એ અમારા વિસ્તારના આમ તો લેડી ડોનથી ફેમસ છે, પ્રખ્યાત છે. જે અવારનવાર નાની ગાડીથી લઈ અને મોટા ત્રિશુલ જેવા હથિયારો સુધીથી લઈ અને બધું આતંક મચાવતા હોય, ખેલ કરતા હોય અને એટલો અસહ્ય ત્રાસ છે. અમે છેલ્લા 8 વર્ષથી અમારા વિસ્તારની સોસાયટીમાં, આજુબાજુની સોસાયટીમાં, નીચે દુકાનોવાળા વેપારી મંડળો બધાએ અલગ અલગ 40થી 50 જેટલી ફરિયાદો કરેલી છે. 8 થી 10 જેટલી તો મારા ખ્યાલ છે ત્યાં સુધી FIR થયેલી છે. એમ છતાંય એ એટલું થોડું રાજકીય પીઠબળ ધરાવે છે અને મોટા માથાભારે તત્વોને સાથ સહકાર હોવાથી એ ક્યાંય ને ક્યાંય પોલીસની નજરમાંથી છટકી જાય છે. પોલીસ લઈ બી જાય તો ચેપ્ટર કેસ જેવું સાધારણ થઈ અને એ છૂટી જતા હોય છે. એક મહિલા હોવાના હિસાબે એક મહિલાનો જે એને કાયદોનું પ્રોટેક્શન મળે છે તેનો 100% મિસયુઝ કરે છે અને એના હિસાબે સામેવાળા બધા લોકોને અલગ અલગ રીતે હેરાન કરે છે. આજે અમે આજથી 1-2 દિવસ પહેલાં એક FIR થયેલી છે અમારા સોસાયટીમાં. એટલે આજે અમે, કારણ કે છેલ્લા આ ત્રીજા SP સાહેબ છે જૂનાગઢમાં, કે અમે આની પહેલાં બી જે SP સાહેબને અમે આવેદન આપેલું હતું, એમની પહેલાં બી આવેલું હતું. આ વખતે હમણાં બી 2-4 દિવસ પહેલાં બી અમે અરજી આપેલી છે. B ડિવિઝનમાં બી આપેલી છે. આપણા ધારાસભ્ય જે અહીંયા છે જૂનાગઢના, અમે એને બી અમે રજૂઆત કરેલી છે. આજે પછી ના છૂટકે અમારે કલેક્ટર સાહેબ પાસે આવવું પડ્યું કે હવે આમાં કલેક્ટર સાહેબ સિવાય અમારું કોઈ સોલ્યુશન અમને જૂનાગઢ જિલ્લામાં દેખાતું નથી. પરમ મેળા બંદોબસ્તમાં ગેરહાજર 30 પોલીસ કર્મચારીને SP અરશદ મહેતાએ દંડ ફટકાર્યો હતો.
વેસાણ પાસેના સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર પરબધામ ખાતે 7 જુલાઈ રવિવારના અષાઢી બીજ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેની સાથે લોકમેળો પણ આયોજિત કરવામાં આવે છે। ત્યારે મેળા બંદોબસ્તમાં ગેરહાજર 30 પોલીસ કર્મીને એસપી હર્ષદ મહેતાએ દંડ ફટકારતા પોલીસ બેડામાં હલચલ મચી ગઈ છે। અષાઢી બીજ નિમિત્તે પરબધામના સાનિધ્યમાં આયોજિત લોકમેળામાં ધારણાથી વધુ પણ ભાવિકો ઉમટી પડે તેવી શક્યતાઓ હોય। કાયદો વ્યવસ્થા સુરક્ષા જળવાઈ રહે તે માટે ડીવાયએસપી તેજ ધાંધલિયા, નિકિતા સિરોયા, પીઆઈ NL પાંડોર ઉપરાંત 12 PSI, 201 પોલીસ જવાનો, SRPની એક કંપનીના જવાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેનું નિરીક્ષણ કરી એસપી હર્ષદ મહેતાએ બંદોબસ્તમાં આવેલા પોલીસ સ્ટાફને લોકો સાથે સંયમપૂર્વક વ્યવહાર કરીને માનવતા સાથે કાયદાનું ચુસ્ત પાલન કરાવવા સૂચના આપી હતી। તો બીજી તરફ પરબ મેળા બંદોબસ્તની ફરજમાં 30 જેટલા પોલીસ જવાનો રિપોર્ટિંગ દરમિયાન ગેરહાજર હોવાનું માલુમ પડતા જિલ્લા પોલીસ વડાએ 30 પોલીસ કર્મીને 5,000 દંડ ફટકારી આકરી કાર્યવાહી કરી હતી। પૂરગ્રસ્ત ઘેડ પંથકમાં પૂરની સ્થિતિ સર્જાયેલ સમસ્યા હજુ પણ યથાવત રહી છે, જેના પરિણામે કેશોદના અખોદડ ગ્રામ્યજનોને રોડ ઉપર ઉતરી આવવાનો વારો આવ્યો છે। ગામની તાલુકા જવાનો રસ્તો ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ થતા લોકોને અર્ધનગ્ન હાલતમાં રોષ વ્યક્ત કર્યો હતો। માટીના પાડા તોડીને રસ્તા ચોખ્ખા કરો જેવા સૂત્રોચ્ચાર સાથે ગ્રામ્યજનોએ કર્યા હતા। વિરોધ પ્રદર્શનમાં ગ્રામ્યજનો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા। રસ્તાઓને જમીનમાં પાણી ભરાતા રસ્તાઓ ઊંચા કરવા તંત્ર સાથે માંગણી કરવામાં આવી। અમારે અખોદર થી બાલાગામ રસ્તો છે, 1 વર્ષથી થયો છે, 3 કરોડ ને ખર્ચે રોડ થયો છે, પણ રોડ ની અંદર ભ્રષ્ટાચાર એટલો થયો છે, જ્યાં વહેતા પાણી કડે કડે પાણી ભરાય છે, રોડ ની ઉપર પારા સડી ગયા છે, ક્યાંથી કઈ નીકળાતું નથી, કોઈ ખેડૂત કોઈ કહેતા નથી। આ 10 દિવસથી જે પાણી નીકળી ગયા છે, અમારે ગામમાં જવાતું નથી, બાળકોને ભણવા ગામમાં દૂધ દેવા ગાડી લઈને કે હાલીને ક્યાંય નીકળાતું નથી। કડહામાં પાણી છે, રસ્તાની અંદર તમે જોઈ લો, કડહામાં પાણી થાય ગાડી નીકળતી ને 10 દિવસ થયા છે। 3 કરોડ ને ખર્ચે સરકારી રોડ બનાવ્યો, પણ બધું પાણીમાં ગયું સરકારનું। સરકારી કોઈ પણ અહીંયા તંત્ર નથી। અમારી 1 વર્ષથી છે, મામલેદારની અંદર અરજી પણ છે આની, મારા હેઠો રસ્તો અમારો ખુલ્લો કરો, મામલેદાર આવે જોઈને વયા જાય, અહીંયા કોઈ ધ્યાન દીધું નથી। આજ અમે શર્ટ કાઢીને વિરોધ કર્યો કે અમે લુગડા કાઢીને હવે તો ગામમાં જઈને એવી અમારી પરિસ્થિતિ થાય છે, લુગડા પહેરીને જવાય એવી અમારી પરિસ્થિતિ નથી રહી। અખોદરની અંદર છેલ્લા 15 વર્ષથી આને આ પરિસ્થિતિ છે। જ્યારે પૂર આવે ત્યારે પૂરનું પાણી ઓસરી જાય છતાં પણ 15 દિવસ સુધી રસ્તાઓ બ્લોક હોય છે। અખોદરને જોડતા 3 રસ્તા છે, અખોદરથી પાડોદર, અખોદરથી પંચાળા અને અખોદરથી બાલાગામ। આ ત્રણેય રસ્તાઓ પૂરનું પાણી ઓસરી જાય છતાં પણ 15 દિવસ સુધી બંધ રહે છે, કારણ કે કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરોની મિલીભગત અને ભ્રષ્ટાચારના લીધે યોગ્ય કોઝવે નથી બનાવવામાં આવ્યા, કોઝવેમાં ક્યાંય નાલા નથી મૂકવામાં આવ્યા, પછી બીજા નંબરમાં કે ગટરનું કંઈ આયોજન નથી કરવામાં આવ્યું અને પાણી નિકાસની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી, જેથી કરીને આ સમસ્યા સર્જાય છે। અને ખેડૂતો અને વિદ્યાર્થીઓ અને ગામના લોકો ખેતરે જવા માટે, સ્કૂલે જવા માટે દર વર્ષે આ જ રીતે પીડાય છે। તંત્ર યોગ્ય નિરાકરણ કરે તો ખેડૂતોને પારા બનાવવાની જરૂર જ નથી। ખેડૂતોએ પારા તંત્રની બેદરકારીના લીધે બનાવ્યા છે। ગેરકાયદેસર દોડતા નિયમ ભંગ કરતા વાહન ચાલકો સામે ટ્રાફિક શાખાએ લાલ આંખ કરી છે। જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં ગેરકાયદેસર દોડતા નિયમ ભંગ કરતા વાહન ચાલકો સામે ટ્રાફિક ચેકિંગ હાથ ધરીને 30 દિવસમાં 3,10,900ના દંડની વસૂલાત કરીને 14 વાહનો ડિટેન કરવામાં આવ્યા છે। આઈજીપી નિલેશ ઝાઝડિયા અને એસપી હર્ષદ મહેતાની સૂચના મુજબ જૂનાગઢ શહેર ટ્રાફિક PSI SN જાડેજા તથા જિલ્લા હાઈવે ટ્રાફિક પોલીસ શહેર ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા જૂન મહિનામાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન MV એક્ટ હેઠળ 754 કેસ કરવામાં આવ્યા હતા, જેની સાથે વિવિધ પ્રકારની ₹3,10,900ના દંડની પણ વસૂલાત કરવામાં આવી હતી। 14 વાહનો ડિટેન કરાયા હતા। આ ઉપરાંત ટ્રાફિક બ્રાન્ચ દ્વારા IPCની કલમ 283 મુજબ ટ્રાફિક અડચણરૂપ વાહન ચાલક વિરુદ્ધ 5 તથા પૂર ઝડપે ગફલત ભરી રીતે ચલાવતા વાહનો ચાલકો સામે
2 FIR દાખલ કરવામાં આવી હતી. આ સાથે દારૂ પીને જાહેરમાં વાહન ચલાવતા શખ્સો સામે 2 FIR દાખલ કરવામાં આવી છે. વાહનમાં કાળા કાચ, ટ્રાફિકને અડચણ, નો પાર્કિંગ, 3 સવારી તેમજ ક્રેન સાથે રાખીને વાહનો ટોઈંગ પર સિટી વિસ્તારમાં કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક પોલીસ દ્વારા શહેર વિસ્તારમાં ક્રેન, બોલેરો દ્વારા અવિરત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ટ્રાફિકને અડચણરૂપ 4 વ્હીલ વાહનોને લોક લગાવવાની અને 2 વ્હીલ વાહનોને ક્રેન દ્વારા ટોઈંગ કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં સમસ્ત મકરાણી સમાજની જિલ્લા લેવલની બેઠક આયોજિત કરવામાં આવી હતી. ફરજાના હોલ ખાતે આયોજિત બેઠકમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે એડવોકેટ એજાજ મકરાણીની તેમજ ઉપપ્રમુખ તરીકે કાળુભાઈ મકરાણીની વરણી કરવામાં આવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ જિલ્લાના નવા પ્રમુખ એજાજ મકરાણીએ જણાવ્યું હતું કે સમાજમાં રહેલા દૂષણો દૂર કરીને પ્રગતિના પથ પર લઈ જવા કામગીરી કરીને સમાજના શિક્ષણ વધારવા સ્ત્રી શિક્ષણ પર ભાર મૂકવામાં આવશે. આ સાથે કારોબારી સભ્યોની પણ વરણી કરવામાં આવશે. તારીખ 5/7/2024 રોજ સમસ્ત મકરાણી સમાજ જૂનાગઢ જિલ્લાની આજરોજ મીટિંગ રાખવામાં આવેલી હતી, જેમાં સમસ્ત મકરાણી સમાજ જૂનાગઢ જિલ્લામાં પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી કરવાની હોય, જેથી આજરોજ આ મીટિંગ બોલાવેલી હતી, જેમાં આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરેલી છે. જેમાં પ્રમુખ તરીકે એજાજ મકરાણીને નિમેલા હોય તેમજ ઉપપ્રમુખ તરીકે કાળુભાઈ મકરાણીને નિમેલા હોય, જેની વરણી આજરોજ કરવામાં આવેલી. અને આ મીટિંગ નું મેઇન રીઝન એ હતું કે એક સમાજ લેવલે અને શૈક્ષણિક કામકાજ થાય અને શૈક્ષણિક રીતે આગળ વધે એ રીતે આજની મીટિંગ અમે બોલાવવામાં આવી હતી. અને આજની મીટિંગમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવેલી છે. અને સમાજ જો એક હશે તો સમાજ લેવલે કંઈક કામ થશે. ધોરાજીમાં સફુરા નદીમાં વૃદ્ધનું ડૂબી જવાથી મોત થયું હતું. અજાણ્યા વૃદ્ધ સફુરા નદી ઉપરના પુલ ઉપરથી પસાર થયા હતા. તે દરમિયાન પગ લપસતા વૃદ્ધ નદીમાં પડી ગયા હતા. આ અંગેની જાણ થતા સ્થાનિક તરવૈયાએ મૃતદેહ બહાર કાઢ્યો હતો. વૃદ્ધાના મૃતદેહને પીએમ અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ધોરાજી પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. માણાવદરની મુલાકાત લઈ ફરી મેદાનમાં આવતા પૂર્વ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા. જળબંબોળ ઘેડ પંથકની દયાજનક સ્થિતિ અંગે પ્રદેશ કિસાન કોંગ્રેસે પાઠવ્યું આવેદનપત્ર. જોશીપરા વિસ્તારમાં મહિલાના ત્રાસથી ત્રાહિમામ રહેવાસીઓની કલેક્ટરને રજૂઆત. અને ગેરકાયદેસર દોડતા નિયમ ભંગ કરતા વાહન ચાલકો સામે ટ્રાફિક શાખાની લાલ આંખ. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા,
દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803040899955808081049099509070.